ગુજરાત પર પણ 3 સિસ્ટમ સક્રિય થતા હવે વરસાદી માહોલ જોવા મળશે। 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયા છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની વકી જોવા મળી રહી છે। 5 જૂન સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ અને ગાંધીનગર ખાતે પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હજુ પણ આગામી સમયમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે અને બીજી તરફ જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં વરસાદી વાતાવરણ પણ જોવા મળી શકે છે। તો આગામી થંડરસ્ટોર્મની આગાહી પણ કરવામાં આવી છે। 2 જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, તેના કારણે આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાયક્લોનિક જે સર્ક્યુલેશન છે તેની સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના કારણે વરસાદી માહોલ જામ્યો છે। તો અત્યારે રાજ્યભરમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। એકાએક પલટાની સાથે ગરમીમાંથી લોકોને આંશિક રાહત પણ પ્રાપ્ત થઈ છે। તો ગઈકાલ રાતથી જ વંટોળિયો વરસાદ પણ આવી રહ્યો છે। की वार्निंग है वो मॉडरेट थंडरस्टॉर्म और सीवियर थंडरस्टॉर्म और साथ में जो गस्टी विंड होगी वो 50 से 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और कल के लिए भी जो थंडरस्टॉर्म की वार्निंग है वो 50 से 60 किलोमीटर के आसपास विंड रहने का पूर्वानुमान है दोनों रीजन के लिए, गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए। आज और कल के लिए ऑरेंज अलर्ट जारी है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन के लिए। तो आगामी समयમાં થંડરસ્ટોર્મની આગાહી પણ કરવામાં આવી છે। થંડરસ્ટોર્મના કારણે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આજે અને કાલે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। 4 અને 5 જૂન માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 2 થી 3 દિવસ પછી ગરમીના પારામાં ઘટાડો થશે। તો કેરળમાં 4 જૂને ચોમાસાના આગમનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો 4 જૂન આસપાસ વરસાદી માહોલ જોવા મળી શકે છે અને ચોમાસાની આગમન થવાની શક્યતા પણ સેવાઈ રહી છે। તો આગામી સમયમાં ફરી એકવાર વરસાદી માહોલ જામી શકે છે। मानसून ऑनसेट की बात करेंगे तो केरल में मानसून ऑनसेट 4 जून के अराउंड 4 जून के आसपास होने का पूर्वानुमान है। और सिनॉप्टिक सिस्टम की बात करेंगे जो गुजरात स्टेट के आसपास हैं, सिनॉप्टिक सिस्टम बने हुए हैं जिनके कारण रेनफॉल की वार्निंग है। तो उसमें पहला जो सिस्टम है एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट राजस्थान में है और एक दूसरा जो साइक्लोनिक सर्कुलेशन कल सेंट्रल पाकिस्तान पे था, आज वो नॉर्थ वेस्ट राजस्थान पे परसिस्ट कर रहा है। और एक फ्रेश वेस्टर्न डिस्टर्बेंस 3 तारीख को नॉर्थ वेस्ट इंडिया को अप्रोच कर रहा है। વાવ થરાદમાં મિની વાવાઝોડાથી તબાહી સર્જાઈ ગઈ છે। કટાવધામ ખાતે ભાગવત કથાનો મંડપ ઉડી ગયો। તો સુઈગામ તાલુકામાં ત્રાટકેલા મિની વાવાઝોડાએ વેર્યું છે નુકસાન। તોફાની પવન અને વરસાદના કારણે મંડપમાં નુકસાન સર્જાયું। જો 6 વીઘાની જગ્યામાં બાંધેલો જે મંડપ છે તે ઉડી ગયો હતો। ભાગવત કથા મંડપના ડોમને પણ ભારે નુકસાન સર્જાયું છે। કથાને રામજી મંદિર પરિસરમાં શરૂ કરવામાં આવી તો ખાખીજી મહારાજ સેવા ટ્રસ્ટે તુરંત જ સરાહનીય કામગીરી કરી હતી। તો તોફાની પવન અને વરસાદના કારણે મંડપમાં મોટા પાયે નુકસાન સર્જાયું હતું। જે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તે આખું વેરવિખેર થઈ ગયું હોય તે પ્રકારની ઘટના સર્જાઈ હતી। તો મિની વાવાઝોડું જે સર્જાયું હતું જેના કારણે તબાહી સર્જાઈ ગઈ હતી। તો અમારી સાથે હાલ ગ્રામજન ભરતભાઈ ચૌધરી જોડાઈ ગયા છે। ભરતભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે ગઈકાલે આખી કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? વરસાદ આવ્યો, મંડપની શું સ્થિતિ સર્જાઈ હતી? વાગ્યા આસપાસ વાવાઝોડાના લીધે વરસાદ ને વાવાઝોડું ને હતું એટલે મંડપ ને ઉડી ગયું હતું અને ડૂમમાં પાણી થોડુંક ભરાઈ ગયેલું હતું। જી જે ભરતભાઈ, ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે એ આયોજન પછી કયા પ્રકારે જે ભાગવત કથા છે તે આગળ વધારવામાં આવી હતી? ભક્તોને કેવી રીતે સાચવવામાં આવ્યા હતા?
અહીંની સેવાભાવી જનતાએ બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને સપોર્ટ આપ્યો છે. સાથ સહકારથી બધું સુવિધા મંદિર પરિસરમાં જગ્યા હતી ને ત્યાં ચાલુ કરી દેવામાં આવ્યું છે રાબેતા મુજબ, અને સારી એવી પબ્લિકે આવેલી છે કથા સાંભળવા. જી ભરતભાઈ, એટલે એક તરફ વરસાદનું આગમન જાણે અષાઢી માસનો મહિનો ચાલી રહ્યો હોય તે પ્રકારનું વાતાવરણ, તે વચ્ચે ધર્મનું જ્ઞાન આપવામાં આવી રહ્યું હોય, ભાગવત કથા ચાલી રહી હોય, એટલે એ વખતનું વાતાવરણ કેવા પ્રકારનું જોવા મળ્યું હતું? હવે આ તો બધું રાતે 12:30 વાગે તો બધું તૈયારીઓ પૂરજોશમાં ચાલુ હતી ને પતી ગયું હતું, આખરી પપાઈ ગયો હતો અને અચાનક વાવાઝોડું આવી ગયું ને વરસાદ થયો. પછી બધા ભેગા થયા ગામના લોકોને, સેવાભાવી માણસો, એમણે બધું સાચવી લીધું છે અને મંદિર પરિસરમાં મંડપની સુવિધા કરીને ત્યાં કથા રાબેતા મુજબ ચાલુ કરી દીધી. જી ભરતભાઈ, એટલે કથા તો તે પ્રમાણે ચાલુ કરી દેવામાં આવી હતી, પરંતુ જે મંડપની તસવીરો સામે આવી રહી છે, ખૂબ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે, એટલે કેટલું નુકસાન થયું હશે અંદાજે, તેનો કોઈ ખ્યાલ? અંદાજે બેન 70-80 લાખનું નુકસાન થયું એવો અંદાજ છે. જી ભરતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ વાવ થરાદની તસવીરો સામે આવી રહી છે કે જ્યાં મિની વાવાઝોડાથી તબાહી સર્જાઈ ગઈ છે અને જેના કારણે જે કથાનું આયોજન હતું તે પણ વેરવિખેર થઈ ગયું હતું. તો કટાવધામ ખાતે મિની વાવાઝોડું સર્જાયું અને ત્યારબાદ જે ભરતભાઈ ચૌધરી છે તેમની સાથે વાતચીત કરવામાં આવી, તેમના દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. જે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તે મંડપમાં આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ તે વેરવિખેર થઈ ગયો હતો વરસાદને કારણે, પરંતુ જે કથા છે તે મંદિર પરિસરમાં કરવામાં આવી હતી. વાવ થરાદ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. તો થરાદ એપીએમસી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી બાજરી, રાયડો સહિતની જણસીની બોરીઓ વરસાદમાં પલળી ગઈ હતી. વરસાદની આગાહી હોવા છતાં વધુ માલ ભરાયેલ હોવાથી કેટલીક જણસી ખુલ્લામાં જ રાખવામાં આવી હતી. અચાનક પડેલા વરસાદને કારણે ખેડૂતો અને વેપારીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતનો દિવસે તોળાઈ જાય, નાઇટમાં એનો બધું પટી જાય, પણ વેપારીને નુકસાન થોડું માઠું વરસાદ પવન વધારે હોવાને કારણે એને એપીએમસી તરફથી અમને સૂચના આપી હતી, પણ છતાં વધારે પવન હોવાને કારણે ઉપર તાટપત્રી હોય ઉડી જાય, થોડું માઠું નુકસાન ખરું. બસ રાયડો ને અંડા, જીરો હિસાબ તો અમે બારે ઉતારતા જ નથી. જો વધુ બગડે એવી ક્વોલિટી બારે જ નથી રાખતા, પણ વધારે આવક હોવાને કારણે થોડી જગ્યા ના અભાવને કારણે બારે થોડો ઉતર્યું હોય. એ આ જુઓ તમે હોમે બતાવો, મેણિયા ઢોકેલા છે કે નહીં. એવું છે કે તોલ થઈ ગયા હતા 5 વાગ્યા આગળ, વરસાદ રાત્રે આવ્યો, ખેડૂતનો તો કોઈનો માલ બહાર હતો નહીં, જે હતો એ વેપારીનો માલ હતો અને માલ માર્કેટે સૂચના આલી હતી, છતાં મેણીએ ઢોક્યા હતા, પણ પવન વધારે હોવાના કારણે કોઈ મેણિયું માથે રહેતું નથી, ઉડી જાય. એના કારણે થોડાક નુકસાન, વેપારી નુકસાન છે. પડેલો માલ હોય એને કોઈ ગાડીને ભરણી હોય, કોઈને આગલા દાડાનો માલ પડ્યો હોય, એવી રીતે બધું થોડું વેપારી નુકસાન છે. માલમાં રાયડો, ઈંડા મોસ્ટ ઓફ, બીજું તો કોઈ માલ જીરું શેબુલ તો કોઈ બહાર રાખતું જ નથી, પણ મોસ્ટ ઓફ ઈંડા અને રાયડાનું વધારે નુકસાન છે થોડું. અરવલ્લીના મોડાસા અણદાપુર ગામે વાવાઝોડાની અસર, ભારે પવન સાથે વરસાદ થતા મકાનોના છાપરા ઉડી ગયા હતા. તો ગામમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા. પવનથી પતરા ઉડતા પશુઓ ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. તો તંત્ર દ્વારા નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. તો જોરદાર પવનને કારણે જે ઘરના પતરા હતા તે પણ ઉડી જવાની ઘટના બની છે, જેના કારણે ત્યાં આગળ જે પશુઓ હતા તેમને પણ ઈજાઓ પહોંચી છે. તેના કારણે સ્થાનિકોમાં હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને તે લોકો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે કે તંત્ર દ્વારા નુકસાનીનું વળતર આપવામાં આવે. ફૂલ પવન દેખાય નહીં એવું પવન હતું. પવન રાત ને બધું ભેગું હતું, બહાર જ હું કઈ નીકળવું, અંદરથી જેડ્યો આવે ઉડીને વળગી પડી એવું સમય હતું. એના કારણે અમારું મકાનનો બધો પતરો ઉડીને ભાગો થઈ જાય છે. આશરે લગભગ 20-40 હજારનો પતરો હતો, એક ભાગ તો આખો ઉડી ગયો. પંચમહાલના ગોધરા શહેરના આનંદનગર સોસાયટી પાસે પ્રભા કોતર પર બનાવવામાં આવેલ હંગામી માટીનો રસ્તો ભારે વરસાદમાં ધોવાઈ ગયો. નવીન પુલના કામ